તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં જ ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે। આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હૈયાવરાળ ઠાલવી છે। મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્યોએ સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી। આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અસર પડવાનો પણ ભય વ્યક્ત કર્યો હતો। સાથે જ મનસુખ વસાવાએ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની પણ સલાહ આપી છે। સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે તમામ લોકોને સાથે રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક પાર્ટીનો નિર્ણય છે, તેમનો પોતાનો નથી। નહીં, મેં બધાના જ માણસો લીધેલા છે, જેના અલગ અલગ યાદી છે, બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે, એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે, દરેક સમાજના લોકોને લીધા છે, એસસી એસટી, રાજપૂત છે, વસાવા છે, જે ત્યાંની વસ્તી છે લોકલ, એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે, ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે, આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કંઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે, મારો વ્યક્તિગત નથી।